તો રામ રામ ને સીતારામ બધાને. અને વરસાદ એકદમ ફૂલ જામી ગયો છે અને આખી રાત આજ તો ચાલુ રહ્યો અને વાવણી બાવણી થઈ ગઈ છે અને વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું છે અને એકદમ જામી ગયો વરસાદ. જોઈ લો, એકદમ વરસાદ જામી ગયો છે. તો મિત્રો મજા આવે વરસાદમાં નાહવાની, પણ મને જરીક અચાનક મજા નથી થોડીક, એટલા માટે હું નાતો નથી. બાકી પહેલા વરસાદમાં હું નાવ ને નાવ દર ફેલે. તો હાલો તમને જરીક અગાસી ઉપરનો નજારો બતાવું અને ખેતરનો નજારો બતાવું, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે મિત્રો અગાસીનો નજારો. તો તમને ખેતરનો નજારો બતાવું. જોઈએ, પાણી ભરાઈ ગયા છે જો હાયરીમાં, કદાચ તમને દેખાતા છે. આગળના વિડીયોમાં તમને બતાવો, અંદર હાયરીમાં પાણી ભરાઈ ગયા. જો તમને દેખાતું હોય છે, હાયરીમાં પાણી ભરાઈ ગયા માંડવીમાં. અને એકદમ નજારો જોઈ લો, પહાડી વિસ્તારનો નજારો છે મસ્ત મજાનો. વરસાદ ચાલુ જ છે, ઝીણો 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 ઝીણો, મીડિયમ, બહુ વધારે નહીં બહુ ઓછો નહીં, એવી રીતના ચાલુ છે, મસ્ત મજાનું. ને મિત્રો વરસાદમાં નાહવાની એકદમ મજા આવે. અને નાના હતા ત્યારે આપણે રમતા અને અત્યારે પણ ભીંજાવાની મજા આવે. પહેલા વરસાદમાં હર કોઈ ભીંજાતું એમ મજા આવે, મસ્ત મજાનું, કંઈ ઘટે નહીં એવું. પણ આ તો મજા નથી, એટલે બાકી મજા ન હોય તો વરસાદમાં ભીંજાઈ જ લેવાનું હોય. એકવાર તો કાલે ભીંજાઈ ગયો તો મજા આવી નાહવાની, તો મજા જ આવે, એકદમ મજા આવે. ને મિત્રો હવે ખેડૂતને મજા ન કરે, ખેડૂત જગતનો તાત કહેવાય. અને એને જો વરસાદ ન થાય તો નુકસાની છે. જો કે આપણે નુકસાની થાય, પણ ખેડૂતને પણ વધારે નુકસાની થાય. કારણ કે ખેડૂત છે તો આપણે છે, જગતનો તાત છે તો આપણે છે. ઘઉં બાજરો આ તે કે કારખાનામાં તો બનવાના નથી, એ આપણે ખેતીમાંથી જ પેદા કરવાના છે. એટલા માટે ખેડૂતને જગતનો તાત કીધો છે. તોય ખેડૂત બિચારો તો ન કહી શકાય, કારણ કે જગતનો તાત છે. પણ તોય ખેડૂત કેમ દુઃખી છે આપણે એ જોઈએ, કે ખેડૂત દુઃખી છે એ સારી વાત ન કહેવાય. ખેડૂત રોવે તો આ સમજી લો કે આપણો દેશ રોવે, એટલું સમજી લેવાનું. એટલે કે જગતના તાત ને કંઈક ન્યાય મળે અને પૂરતા ભાવ મળે તો સારું કહેવાય એમ. ને અત્યારે માનો ને કે જેને ખેતી હોય એ પણ એની આગળની પેઢીને ખેતી કરાવવા માગતી નથી. ખેડૂત એના દીકરાને ખેતી નથી કરાવવા માગતા. એનું કારણ કે પૂરતા ભાવ ન મળે અને હેરાન થવાનું થાય એમાં. એ માટે ખેતીમાં એ ના પાડે એની આગળની પેઢીને. એને કાંઈક અત્યારે મોડર્ન જમાનો થઈ ગયો એટલે છોકરીઓને ખેતી કરવી નથી. એમાં બે ત્રણ કારણો છે.